ગાઈઝ હું એક વખત બેસન બનાવ્યું તું, યાદ છે તમને? તો બધા મને કોમેન્ટ કરી હતી કે મને બેસન ની રેસીપી કયો, એને બેસન ના કહેવાય, એને આ કહેવાય, તે કહેવાય. તો ચલો હું તમને પેલા બેસન બતાવું અને કઈ રીતે બને છે ને એ બતાવી દઉં. ચલો મારા જોડે. ઓકે, ચલો તૈયારી થઈ જશે, જોઈ લો તમે. તો જુઓ ગાઈઝ, એકદમ લાલ તીખી મરચી નાખી દેવાની અને લસણ, આ બે ભેગો મસ્ત રીતે વાટી ગાલવાનો છે આપણો. તો હું ફટાફટ વાટી લઉં. ઓકે, તો હું ફટાફટ વાટીને તમને મળું. બસ તો ગાઈસ, ફટાફટ મસ્ત લસણ અને લીલું મરચું એકદમ વટાઈ ગયું છે. આપણે સાઈડમાં મૂકી અને આપણે જે બેસન છે ને એનો ગોળ બનાવી દઈએ. ઓકે, સ્ટોપ. ગાઈસ, ફટાફટ આપણે ઓનલાઈન પાણી ચાલુ કરી દઈએ અને આ રીતે એનો ગોળ બનાવી દઈએ ફટાફટ. અને એકદમ પતલો પાણી જેવો ગોળ બનાવવાનો છે, કાકા બેસન એકદમ જાડું છે ને. જો ફૂલ પાણી રેડી દેવાનું, તમારે ચિંતા કર્યા વગર. હજી એ પાણી રેડ ઉપર એમ હતું, આ તો કોઈ નહીં. અને એમાં એક કણી ના રહેવી જોઈએ બેસનની અંદર. તો હું ફટાફટ ફેણી લઉં. ઓકે ગાઈસ, આપણું આ જોરદાર ફેન વાળું ફેણાઈ જશે ચણાનો લોટ. અને ફટાફટ આપણે મસાલો કરી દઈએ ફટાફટ. તો હલ્દી ફૂલ પ્રમાણમાં, સૂકું મરચું બી થોડું નાખવાનું છે આપણે. એન્ડ ખાસ કરીને ધાણા જીરું નથી તો નહીં નાખવાનું, કારણ કે ધાણા જીરું પૂરું થઈ ગયું છે. અને મીઠું તો ઓલરેડી આપણે વાટતી વખતે નાખી દીધું. ઓકે, તો આપણે વઘાર મસ્ત તેલ આવી ગયું છે. અને આપણે આ બધું આની અંદર નાખી અને મસ્ત પેસ્ટ બનાવી દઈએ. તો ફટાફટ આપણે રહી જીરું ને બધું નાખી દઈએ. રઈનું પ્રમાણ ફૂલ રાખવાનું, કારણ કે બેસનમાં રઈ વધારે હોવી જોઈએ. જો રઈ ફૂટી જશે અને જોડે જોડે આપણે જીરું પણ નાખી દઈએ. જીરું બતાવો. હા, હવે આપણે કરવાનું છે આ જે પેસ્ટ બનાવી છે મેં લીલા મરચાંની વાળી, એ આપણે નાખવાની છે આની અંદર. ચલો, અને આપણે હિંગ ભૂલી જતા ને એટલે હિંગ સાઈડમાં નાખી દેવાની. આટલી આ મારી સ્ટ્રીક છે ગાઈસ, આ મારી બેસન બનાવવાની ખાસ સ્ટ્રીક, યાદ રાખજો. આ રીતે તમે બેસન બનાવો ને જિંદગીમાં પાકો નહીં પડો. કોઈ તમને એમ નહીં કે તમે ખાવાનું નહીં આવડતું તમને. અને બેસન બનાવો ને તો હંમેશા તેલ વધારે નાખવાનું, એટલે તમારું બેસન ઠરી જાય ને તો ઠળિયો બની જાય. બસ તમારે આપણા અંદર ચણાનો લોટ નાખી દઈએ. આમ જુઓ તમે હાલવાનું ટેક્સચર જુઓ અને થોડી વાર તમે ટેક્સચર જોજો. આમ ચણાનો લોટ તમારા આ 20 કટથી જ હલાવવાનો છે. થોડી વાર અંદર બતાવું તમને. જુઓ આપણે થોડું પાણી રેડી દઈએ અને આનું તમારે હલાવતું જ રહેવાનું છે. જો તમે હલાવવાનું બંધ કરો ને દઈએ તો અંદર ગઠ્ઠા પડી જાય, એટલે હલાવવાનું ચાલુ. બાજુમાં લઈ લેવાનું બધું. ઓકે, તો હું તમને કમ્પ્લીટ ઘટ્ટ થઈ જાય ને બસ બતાવું છું. તો જુઓ ગાઈઝ, એકદમ કન્સિસ્ટન્સી કેવી થઈ જશે જુઓ તમે. જુઓ ગાઈઝ, તમારે ખુદને ખબર પડે કે પુનિત રસોઈમાં કેવું છે. જુઓ આપણું અમે સીધવા દેવાનું છે, કારણ કે ચણાનો લોટનો ચડતો વાર નહીં લાગતી. અને ખાસ એમાં રંગ આવશે બાદશાહ સ્પેશિયલ ગરમ મસાલા. આ સ્પેશિયલ શાકનો મસાલો છે, તો આપણે નાખી દઈએ. અમોનથી જેવો ચાંદાહી ઘરમાં સ્મેલ. તો તૈયાર છે આપણું બેસન. તો તમે મને શું કહો છો? અમે પીઠલું નહીં કહેતો ગાઈસ, અમે પીઠલું એને કહીએ છીએ કે જેનો ઢળિયો પાણી બનાવવાનો એને પીઠલું કહીએ છીએ. અમે બેસન જ કહીએ છીએ. તો તમે તમારી ભાષામાં આ શાકનું કયું શાક કહેશો કહેજો. ઓકે, આજનો વિડીયો હું બહુ ફાસ્ટ બનાવ્યો છું, કારણ કે બસ મિનિટના લીધે વિડીયો રીચ નહીં વધતી. હવે આપણે સીજવા દઈએ ફર્સ્ટ ક્લાસ. ફાઇનલી તમે જોઈ શકો છો, વરાળ તો ના નીકળી પણ આપણું બેસન ખદસ અંદર અને સ્મેલ ખરેખર જોરદાર આવી ગઈ છે. તારું બેસન તૈયાર છે. પીરસી નાખો ભાઈ ગરમ ગરમ ઘી વાળી રોટલી સાથે. તો મળીએ આપણે આપણી ફૂલ ડીશ જોડે. જુઓ બેસન, ઘી વાળી રોટલી, ફટફટ અને દૂધ બનાવીશ મમ્મી. આ બધું બેસી જશે ખાવા. ભૂખ લાગે છે ને તેમાં માહોલ કરવાનો.